ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. મા દુર્ગાની નવરાત્રિ ચાલી રહી છે અને આ નવરાત્રિમાં કન્યા પૂજન કરાવવાનું ખૂબ જ મહત્ત્વ છે. ગોરણીઓને જમાડવી એ ખૂબ જ એનું મહત્ત્વ છે. પણ એની પાછળનું કારણ શું હોય છે? ગોરણીઓને જમાડવાથી શું થાય છે? કન્યા પૂજનથી શું થાય છે? અને આપણે શું જમાડવું જોઈએ, શું આપવું જોઈએ? અને કન્યા પૂજનના દિવસે ભૂલથી પણ અમુક વસ્તુઓ એવી છે જે ગોરણીઓને, કન્યાઓને ન ખવડાવવી જોઈએ. તો આ બધી જ માહિતી આપણને આ વિડીયોમાં મળશે. તો મારો આ વિડીયો પૂરો ધ્યાનથી સાંભળવા વિનંતી. કન્યા પૂજન વિશેની માહિતી. યા દેવી સર્વભૂતેષુ નવદુર્ગા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. મિત્રો, મા દુર્ગાના નવરાત્રિના 9 દિવસ 9 કન્યાઓને સમર્પિત છે. કન્યા પૂજન કરવાથી આપણી બધી જ પીડા દૂર થાય છે, સમસ્ત દુઃખ દૂર થાય છે. ગૃહ કલેશ, ઘરમાં જે નાના મોટા ઝઘડા થતા હોય એ કલેશ હંમેશા માટે દૂર થઈ જાય છે. પિતૃદોષ હોય, રાહુ હોય કે મંગળ દોષ હોય કે કાળ સર્પ દોષ હોય, માત્ર કન્યા પૂજન કરવાથી શનિથી પીડિત વ્યક્તિને પણ રાહત મળે છે. આટલું બધું મહત્વ છે કન્યા પૂજાનું. શાંતિ મળે છે, ઘરમાં ખુશીઓ આવે છે તથા અકાળ મૃત્યુ ઘરમાં ક્યારેય નથી થતું. આ વખતની નવરાત્રિ મા દુર્ગા હાથી પર સવાર થઈને આવ્યા છે. આ વખતે નવરાત્રિમાં મા દુર્ગાનું વાહન હાથી છે અને હાથી પર સવાર થઈ અને પૃથ્વી લોક પરમાં આવી ગયા છે ભક્તોના કષ્ટોને દૂર કરવા. જ્યારે પણ મા દુર્ગા હાથી પર સવાર થઈને આવે છે ત્યારે ધરતી પર ફૂલની વર્ષા થાય છે, હરિયાળી આવે છે, ખેડૂતોના ઘરમાં ખુશીઓ આવે છે, હરિયાળી આવે છે. આ નવરાત્રિ બહુ શુભ અને મંગલકારી છે એવું માનવામાં આવ્યું છે. શાસ્ત્રોના અનુસાર નવરાત્રિમાં કન્યા પૂજન કરવાનું ખૂબ મહત્વ છે. કન્યા પૂજન કરવાથી મા દુર્ગા અભય વરદાન આપે છે. આપણી કુંડળીમાં જે કષ્ટ, જે પીડા હોય તેને મા દુર્ગા દૂર કરે છે. ઘર પરિવારના બધા જ વ્યક્તિના કષ્ટોનું નિવારણ મા તરત જ કરે છે. એટલી બધી પ્રિય છે મા દુર્ગાને નાની નાની કન્યા, નાની નાની ગોરણીઓ. માની ઉપાસનાથી વિનમ્રતા તો આવે જ છે અને ઘરનો વિકાસ પણ થાય છે. બધા જ કષ્ટો, દરિદ્રતા દૂર થઈ જાય છે. નવરાત્રિમાં મા દુર્ગાનું પૂજન કરવામાં આવે છે. પરંતુ સૌથી વધારે નવરાત્રિમાં મહત્વ હોય છે ગોરણીઓને જમાડવાનું. કન્યા પૂજનનું બહુ મહત્વ છે. કન્યા પૂજા સર્વપ્રિય છે, સર્વશ્રેષ્ઠ છે. કન્યાના સ્વરૂપમાં સ્વયં મા જગદંબા, દેવી, વૈષ્ણવી અને 9 દેવીઓ એટલે કે સમસ્ત બ્રહ્માંડ કન્યાના શરીરમાં કણ કણમાં વાસ કરે છે. બહુ ઓછા લોકોને આ વાતની ખબર હોય છે કે 33 કોટી દેવી દેવતાઓનો વાસ કન્યામાં હોય છે. નાની નાની બાળકુંવારી કન્યા હોય એમાં હોય છે. કારણ કે કન્યાઓ અબૂધ હોય છે, અણસમજુ હોય છે, ભોળું હોય છે, માટે એમાં સમસ્ત દેવી દેવતાઓનો વાસ હોય છે. કન્યા ભલે નાની હોય કે મોટી, તેનું મસ્તક સદાય પૂજનીય છે. માં સન્માન એને ગણવામાં આવે છે, માનું સન્માન આપવામાં આવે છે તેને. મિત્રો, એવું માનવામાં આવે છે કે મા દુર્ગા તેમના વ્રત અને ઉપવાસ કરવાથી જેટલા પ્રસન્ન નથી થતા, જેટલા ખુશ નથી થતા, એટલા મા દુર્ગા ખુશ થાય છે માત્ર કન્યા જમાડવાથી, કન્યાનું પૂજન કરવાથી, ગોરણીઓને જમાડવાથી મા દુર્ગા એટલા ખુશ થાય છે. ભલે વ્રત ઉપવાસ ન કર્યા હોય પણ જો ગોરણીઓ જમાડી દઈએ, કન્યાઓ જમાડી એનું પૂજન કરીએ તો મા દુર્ગા અત્યંત ખુશ થાય છે. નવરાત્રિમાં નાની નાની છોકરીઓને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. નાની નાની ગોરણીઓને જમાડવામાં આવે છે અને ખુશ કરવામાં આવે છે. બદલામાં મા આપણને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે. ગોરણીઓને પ્રસન્ન કરવા માટે આપણે ભેટ આપીએ છીએ, ભેટ આપવામાં આવે છે. કહેવાય છે કે કન્યાને કોઈ ભેટ આપો અને જો તે રાજી ખુશીથી સ્વીકાર કરી લે એનો, તો એવું માનવામાં આવે છે કે સ્વયં મા દુર્ગાએ એ ભેટ સ્વીકાર કરી લીધી અને કન્યા ખુશ થઈ જાય તો તે મા દુર્ગાને આશીર્વાદ મળી ગયો તે વ્યક્તિને એવું સમજવું. અને મા દુર્ગાની કૃપાથી
તેના મનની બધી જ મનોકામના પૂરી થઈ જાય છે. કન્યા પૂજન કોઈ સાધારણ પૂજન નથી, કોઈ સાધારણ વસ્તુ નથી. સમસ્ત બ્રહ્માંડમાં જેટલી પણ પૂજા થાય છે તેમાંથી વધારે સર્વશ્રેષ્ઠ કન્યા પૂજા માનવામાં આવે છે. કન્યા પૂજન સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. 10-12 ગંગા સ્નાન કરવાથી, 10 થી 12 વખત અને 100 વાર યજ્ઞ કરવાથી, 1000 વાર યાત્રા કરવાથી જે પુણ્ય મળે છે ને, તે માત્ર એક વાર કન્યા પૂજન કરવાથી કરોડ ગણું ભક્તને ફળ મળે છે. આટલું બધું મહિમા, બહુ મહત્વ છે કન્યા પૂજનનું. માટે કહેવાય છે કે દીકરીઓને હેરાન ન કરવી જોઈએ. આમ કરવાથી સમસ્ત બ્રહ્માંડ હલી જાય છે. દીકરીઓને જેટલી સેવા એની કરો એટલી ઓછી છે. દીકરીઓ, કન્યાઓ કોઈ મામૂલી નથી હોતી. દીકરીઓના મસ્તક પર બિરાજમાન મા દુર્ગા થઈને મા સ્વયં આપણા ઘરમાં આવે છે. નવરાત્રિમાં 2 વર્ષથી લઈને 10 વર્ષની છોકરીનું પૂજન કરવું જોઈએ. 8મ અથવા 9મના દિવસે કન્યાના પગ ધોઈને ભોજન કરાવવું જોઈએ અને ભેટ આપવી. તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, દુર્લભ માનવામાં આવે છે. આવો મોકો તો ક્યારેય જવા ન દેવો જોઈએ. જેટલી બની શકે તેટલી કન્યાઓ જમાડો, તેટલી ગોરણીઓ જમાડો. તમારામાં જેટલી શક્તિ હોય એટલી કન્યાઓને તમે જમાડો, વધુને વધુ જમાડો. કન્યાનું સ્વાગત કેવી રીતે કરવું જોઈએ? જ્યારે આપણે ગોરણીઓ જમાડવી હોય, 8મ, 9મ અથવા તો નવરાત્રિના કોઈ પણ દિવસે તમારે ગોરણીઓ જમાડવી હોય તો એનું સ્વાગત કેવી રીતે કરશો, એનું શું કેવી રીતે તમે જમાડશો, તો એ બધું આપણે જાણીએ. જ્યારે કન્યા ઘરે આવે ને, ગોરણીઓ નાની નાની બાળ ઘરે આવે તો તેના દૂધ અને પાણીથી પગ ધોવા જોઈએ. પછી ગોરણીઓને સાફ સુથરી જગ્યા હોય ત્યાં આસન પાથરીને બેસાડો. ગોરણીના માથા ઉપર કંકુ ચોખાનો ચાંદલો કરી ફૂલ નાખો. પછી તેને જમવા આપવું. પણ ધ્યાન રાખવું કે ગોરણીઓની થાળીમાં ક્યારેય 3 પૂરીઓ ન પીરસવી, 3 પૂરીઓ ન મૂકવી. આ અશુભ નહીં પણ ઘોર અશુભ માનવામાં આવે છે. 3 પૂરી અને 3 રોટલી મરનારા હોય એની પાછળ, જે મરવાવાળું જે વ્યક્તિ હોય એની પાછળ કાઢવામાં આવે છે. 3 પૂરી અથવા 3 રોટલી. અને જેલના કેદીઓ માટે પણ 3 રોટલી નીકાળવામાં આવે છે. માટે ગોરણીની થાળીમાં 3 પૂરી કે 3 રોટલી ન મૂકવી. એક પછી એક એમ કરીને તમે પૂરી મૂકી શકો છો, રોટલી મૂકી શકો છો. કન્યા પૂજનમાં ગોરણીઓને જ્યારે જમાડો ત્યારે એના માથા ઉપર લાલ ચૂંદડી જરૂર ઓઢાડવી જોઈએ. આ શુભ છે, અતિ શુભ છે. ભોજનમાં શું જમાડશું? તો ભોજનમાં ખીર, પૂરી, લાપસી, ચણાનું શાક, બટેકાનું શાક, પનીર વગેરેના શાક પણ તમે ખવડાવી શકો છો. આમ તો મા દુર્ગાનું પ્રિય ભોજન તો ખીર, લાપસી, પૂરી, છોલે વગેરે છે. પણ એક વાત હંમેશા યાદ રાખવી, ભૂલથી પણ લસણ, ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ, નહીં તો અનર્થ થઈ જાય છે. ઘણા લોકો એવું કરે છે કે બહારના પેકેટ, વેફર, કુરકુરે વગેરે લઈ અને છોકરીઓને આપે છે. કન્યા પૂજાનું હોય એ છોકરીઓને આપે છે, પણ એમાં લસણ, ડુંગળી હોય છે. આવું ન કરવું જોઈએ. આનાથી તમારું વ્રત પણ ખંડિત થઈ શકે છે અને મા દુર્ગા પણ ક્રોધિત થઈ શકે છે. તમારું જે કરેલું છે એનું તમને ફળ નથી મળતું. કોઈ પણ વસ્તુ ડબ્બા બંધ હોય, પેકેટમાં હોય, બજારમાંથી લાવ્યા હોય એ ન આપવી. એમાં લસણ, ડુંગળી હોઈ શકે છે. એવી કોઈ પણ વસ્તુ ન ખવડાવવી જોઈએ. ઘરે જ્યારે તમે ગોરણીઓને જમાડો છો ત્યારે એવી કોઈ પણ વસ્તુ ન ખવડાવી જેમાં લસણ, ડુંગળી હોય. ઘણા લોકો ઘરે જમવાનું નથી બનાવતા, બહારથી લાવીને ખવડાવી દે છે, પણ આવું ન કરવું જોઈએ. એવું શું કરવાને ખબર છે મિત્રો? કારણ કે મા દુર્ગાને તમારા હાથોથી બનાવેલું ભોજન જમવું હોય છે, બહારથી આવેલું નહીં. મા દુર્ગા આપણા હાથનું બનેલું અને આપણો પ્રેમ ભાવ માને જોઈએ છીએ. માટે ભોજન તો ઘરે જ બનાવવું જોઈએ. ભલે તમે વધુ ન કરી શકો એમ હોય, બહુ ન થઈ શકે એમ હોય તો થોડું બનાવો. માત્ર 1-2 પૂરી કે ખીર થોડી બનાવો. ભગવાનને, મા દુર્ગાને ધરાવવા માટે તમે ભલે બહુ બધા પકવાન ન બનાવો,
થોડું બનાવો પણ મા દુર્ગાને ભોજન તો હાથથી બનાવેલું, ઘરે બનાવેલું જ જમાડવું. ઘરનું બનાવેલું પાકું ભોજન જ મા દુર્ગાને જમાડવું. અને કન્યાને પણ, ગોરણીઓને પણ એ જ જમાડવું. ગોરણીઓને પ્લાસ્ટિકના વાસણમાં બનેલું ભોજન અથવા પ્લાસ્ટિકમાં ભોજન ન પીરસવું. અથવા એનું કારણ છે કે તે અશુદ્ધ હોય છે. કહેવાય છે કે પ્લાસ્ટિકના મોટા ભાગના વાસણ જાનવરોના હાડકામાંથી બને છે એવું કહેવાય છે. માટે આવું પાપ ન કરવું જોઈએ. કન્યાને હંમેશા સ્ટીલ જેવા વાસણ કે પતરવેલીમાં જમાડવું જોઈએ. આ શુભ માનવામાં આવે છે. જો ઝાડના પાંદડામાં પતરવેલીમાં કન્યાને ભોજન કરાવવામાં આવે તો માનું અભય વરદાન મળે છે. મિત્રો, એક બીજી પણ ખાસ વાત છે જે ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે. જો નવરાત્રિ દરમિયાન તમે કન્યા પૂજન કરાવો છો, તમે ઘરે ગોરણીઓને જમાડો છો અને એમાં પણ શુક્રવારનો દિવસ હોય તો ગોરણીઓને ખાટી વસ્તુ ન પીરસવી જોઈએ, ખાટી વસ્તુ ન ખવડાવવી જોઈએ અને મા દુર્ગાને પણ ખાટી વસ્તુ થાળમાં ન મૂકવી જોઈએ. કારણ કે શુક્રવારનો દિવસ મા સંતોષીને સમર્પિત છે. નવરાત્રિના દિવસોમાં સંતોષીમાં સક્રિય એટલે કે જાગૃત હોય છે અને માં સંતોષી પણ 9 દેવી સાથે આપણા ઘરમાં આવે છે. માટે જો ભૂલથી પણ શુક્રવારનો દિવસ હોય અને કન્યા પૂજન કરાવતા હોય તો ખાટી વસ્તુ ગોરણીઓને ન જમાડવી અને ઘરમાં ન બનાવી. પાપ લાગે છે અને આપણી જે કન્યા પૂજનમાં મહેનત જે આપણે કરી હોય અને જે વ્રત ઉપવાસ કર્યા હોય તો એનું ફળ મળતું નથી. એ બધું જ પાણીમાં જાય છે. ખાટી વસ્તુથી માં સંતોષી રૂષ્ટ થઈ શકે છે. માટે આ ભૂલ ન કરવી જોઈએ. અને જે આપણે કન્યા પૂજન કરાવ્યું હોય એ બધું જ નિષ્ફળ જાય છે, એનું ફળ નથી મળતું. ખાટી વસ્તુથી માં સંતોષી નારાજ થઈ જાય છે, ક્રોધે ભરાય છે. માટે આ ભૂલ ન કરવી જોઈએ. મિત્રો, જ્યારે પણ કન્યાને તમે ભોજન કરાવો છો તો થાળીમાં એક લવિંગ જરૂર મૂકવું જોઈએ. કારણ કે લવિંગ મા દુર્ગાને અતિશય પ્રિય છે. લવિંગ માતા શક્તિનું પ્રતીક છે. લવિંગમાં દુર્ગાનો લવિંગમાં વાસ હોય છે. આ 9 દિવસમાં મા દુર્ગાને લવિંગ અર્પણ કરવામાં આવે છે. એમના થાળમાં પણ લવિંગ ધરાવવામાં આવે છે. માટે કન્યાને લવિંગ જરૂર થાળીમાં પીરસો. મા દુર્ગાને અમૃત કરતાં પણ લવિંગ વધારે પ્રિય છે. આમ કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે. મા લક્ષ્મી તમારા જીવનમાં ધનની કમી ક્યારેય નહીં રહેવા દે. મિત્રો, હવે એ જાણીએ કે કન્યાને ભેટમાં આપણે શું આપવું જોઈએ. એવું શું આપવું કે ઘરમાં હંમેશા સંપન્નતા બની રહે? તો કન્યાને પૂજન કરતી વખતે એમને પૈસા, ધન જરૂર આપો. કન્યા જ્યારે તમારા ઘરેથી ખુશી ખુશી દક્ષિણા ધન લઈને જાય છે તો એ ખુશી ખુશી તમને ધન પ્રદાન કરતી જાય છે. આ સમયે કંજૂસી ન કરવી. ખુશી ખુશી ધન જરૂર આપો નાની નાની બાળાઓને. શાસ્ત્રોમાં કહેવાયું છે કે કન્યા જેટલી ખુશ થાય એટલું જ મા દુર્ગા જલ્દી તેનું ફળ પ્રદાન કરે છે. માટે છોકરીઓને જ્યારે જમાડો ત્યારે એના હાથમાં જેટલા બની શકે એટલી દક્ષિણા, એટલા પૈસા જરૂર આપવા જોઈએ. તમે ચોકલેટ બોક્સ આપી શકો છો, કપડાં પણ આપી શકો છો, પણ એ વાતનું ધ્યાન રાખજો કે કાળા કપડાં ન આપશો. સ્ટીલના વાસણમાં તમે પણ ભેટ આપી શકો છો. કન્યાની ભેટમાં જ્યારે છોકરીઓને તમે ભેટ આપો છો તો એમાં એક વસ્તુનું ધ્યાન રાખો કે લોખંડની વસ્તુ ન હોવી જોઈએ. લોખંડની કોઈ પણ વસ્તુ ભેટમાં ન આપવી જોઈએ. નહીં તો રાહુ કેતુનો પ્રભાવ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે. જ્યારે ગોરણીઓ ઘરે જવાની હોય, જ્યારે જમીને ઊભી થાય ત્યારે એને પગે જરૂર લાગજો. અને પગે લાગતી વખતે મનમાં જે પણ ઈચ્છા હોય, જે મનોકામના હોય એ જરૂર તમે માંગજો. તમારી આ મનોકામના મા દુર્ગા જરૂર પૂરી કરશે. માટે જ્યારે ગોરણીઓ જમી લે, જે ઘરે જવાની હોય એની પહેલાં તમે એને પગે જરૂર લાગી લેજો. સાચા મનથી માંગેલી મનોકામના મા દુર્ગા જરૂર પૂરી કરશે. સાચા મનથી એનો અર્થ એ છે કે મનમાં કોઈ લાલચ ન હોય. જો લાલચ મા દુર્ગાને પામવાની હોય તો તેને સાચી ભક્તિ કહેવાય છે, સાચી શ્રદ્ધા કહેવાય છે. માનો આશીર્વાદ મેળવવાની, માને પામવાની લાલચ હોય તો માં ખુશ થાય છે. આવી ભક્તિની આગળ સ્વયં 33 કોટી દેવી દેવતાઓ તમને નમસ્કાર કરે છે. અને નાની નાની બાળાઓ, નાની નાની ગોરણીઓ, કન્યાઓ
સ્વયં મા દુર્ગાનું રૂપ છે. માટે મિત્રો જો બની શકે તો નવરાત્રિના દિવસોમાં આઠમ નોમ અથવા તમે ગમે ત્યારે ચાહો એ દિવસે તમે ગોરણીઓ જરૂર જમાડજો. મા દુર્ગા ખૂબ પ્રસન્ન થશે અને તમારા ઘરના હર્યા ભર્યા ભંડાર રાખશે. તો મિત્રો આ હતી કન્યા પૂજનની વાર્તા. જો મારો આ વિડીયો મારી ચેનલ સારી લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો.